આકાશવાણી સમાચાર ખ્યાતિ પુરોહિત વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતના 113મી કડીમાં પોતાના વિચારો રજૂ કર્યા. રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી અંગે લોકોના ઉત્સાહને પ્રધાનમંત્રીએ બિરદાવ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક પેડ માં કે નામ અભિયાનમાં જોડાવા અને પેરા ઓલિમ્પિકના ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે નાગરિકોને અપીલ કરી. મહારાષ્ટ્રના જલગાંવમાં લખપતિ દીદીના કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ મહિલાઓ સાથે સંવાદ સાધ્યો અને 11 લાખ પ્રમાણપત્રો એનાયત કર્યા. મંકીપોક્સના સંક્રમણ સામે પુણેમાં તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. એરપોર્ટ ઉપર મુસાફરોની તપાસ કરવામાં આવી. તન્વી પત્રીએ ચીનમાં રમાઈ રહેલી જુનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સ્પેસ સેક્ટરમાં સુધારાથી દેશના યુવાનોને ઘણો ફાયદો થયો છે. આજે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં રાષ્ટ્રને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ મહિનાની 23મી તારીખે દેશવાસીઓએ પહેલો રાષ્ટ્રીય અવકાશ દિવસ ઉજવ્યો અને ચંદ્રયાન 3ની સફળતાની ઉજવણી કરી. શ્રી મોદીએ સ્પેસ સ્ટાર્ટઅપ ગેલેક્સી આઈની ટીમ સાથે પણ વાતચીત કરી, જે આઈઆઈટી મદ્રાસના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા શરૂ કરવામાં આવી હતી. શ્રી મોદીએ કહ્યું હતું કે આ વર્ષે લાલ કિલ્લા પરથી તેમણે 1 લાખ યુવાનોને આગ્રહ કર્યો હતો કે જેઓ રાજકીય પૃષ્ઠભૂમિમાં નથી તે લોકો રાજકીય વ્યવસ્થા સાથે જોડાય. તેમણે જણાવ્યું હતું કે આ પહેલ જબરદસ્ત પ્રતિસાદ આપી ગઈ છે અને મોટી સંખ્યામાં યુવાનો રાજનીતિમાં આવવા માટે તૈયાર થયા છે. कुछ युवाओं ने लिखा है कि उनके लिए वाकई अकल्पनीय है. कुछ युवाओं ने लिखा कि उनके पास जमीनी स्तर पर काम करने का अच्छा अनुभव है, इसलिए वे लोगों की समस्याओं को सुलझाने में मददगार बन सकते हैं. कुछ युवाओं ने ये भी लिखा कि परिवारवादी राजनीति नई प्रतिभाओं का दमन कर देती है. હર ઘર તિરંગા અભિયાન વિશે બોલતા પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના રિયાસીમાં વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજ ચેનાબ રેલવે બ્રિજ પર 750 મીટર લાંબો ધ્વજ ધરાવતી તિરંગા રેલી યોજાઈ ગઈ. તેમણે જણાવ્યું હતું કે અરુણાચલ પ્રદેશના પૂર્વ કામેંગ જિલ્લામાં પણ 600 ફૂટ લાંબા તિરંગા સાથેની યાત્રા કાઢવામાં આવી હતી. આવી જ રીતે દેશના અન્ય રાજ્યોમાં પણ તમામ ઉંમરના લોકોએ સાથે મળીને તિરંગા યાત્રાઓમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રીએ આસામના તિનસુકિયા જિલ્લામાં એક નાનકડા ગામ બારેકુરી વિશે વાત કરી, જ્યાં મોરાન સમુદાયના લોકો વસે છે અને હુલોક ગિબન્સ સાથે ઊંડો સંબંધ ધરાવે છે. તેમણે જણાવ્યું હતું કે જ્યારે ગામ લોકોને ખબર પડી કે ગિબન્સ કેળાને ખૂબ જ પસંદ કરે છે, ત્યારે તેઓએ તેમના ખેતરોમાં કેળા ઉગાડવાનું શરૂ કર્યું હતું. શ્રી મોદીએ જણાવ્યું હતું કે અરુણાચલ પ્રદેશમાં કેટલાક યુવાનોએ જંગલી પ્રાણીઓને તેમના શિંગડા અને દાંતના શિકારથી બચાવવા માટે 3D પેઇન્ટિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. પ્રધાનમંત્રીશ્રીએ મધ્યપ્રદેશના ઝાબુઆમાં સ્વચ્છતા કર્મચારીઓએ કચરામાંથી કલાકૃતિઓ બનાવી તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીશ્રીએ લોકોને કેચ ધ રેઇન મૂવમેન્ટ અને એક પેડ માં કે નામ અભિયાનમાં ભાગ લેવા વિનંતી કરી હતી. વિશ્વ સંસ્કૃત દિવસ વિશે બોલતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે લોકોએ સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન આપવાના પ્રયાસો કરવા જોઈએ. પ્રધાનમંત્રીશ્રીએ લોકોને તંદુરસ્ત રહેવા પણ અપીલ કરી હતી. આ સાથે બાળકોના પોષણ ઉપર ભાર મૂક્યો હતો. શ્રી મોદીએ જણાવ્યું હતું કે આગામી થોડા દિવસોમાં પેરિસમાં પેરાલિમ્પિક શરૂ થશે, તેના માટે તેમણે લોકોને #cheer4Bharat સાથે ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા જણાવ્યું હતું. શ્રી મોદીએ આગામી તહેવારો જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, ઓણમ, મિલાદ ઉન નબી અને તેલુગુ ભાષા દિવસ માટે લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના જલગાંવ ખાતે લખપતિ દીદી સંમેલનમાં ભાગ લીધો હતો. તેમણે પ્રમાણપત્રો એનાયત કરીને 11 લાખ એવી નવી લખપતિ દીદીઓનું સન્માન કર્યું કે જેઓ તાજેતરમાં એનડીએ સરકારના 3જા કાર્યકાળ દરમિયાન લખપતિ બન્યા છે. પ્રધાનમંત્રીએ વાર્ષિક 1 લાખ રૂપિયાથી વધુ કમાણી કરનારી લખપતિ દીદીઓ સાથે વાતચીત પણ કરી હતી.
સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજસ્થાનના જોધપુર જવા પહોંચશે. તેઓ રાજસ્થાન હાઈકોર્ટના પ્લેટિનમ જ્યુબિલી સમારોહના સમાપન સમારોહમાં પણ મુખ્ય અતિથિ તરીકે જોડાશે. શ્રી મોદી રાજસ્થાન હાઈકોર્ટ મ્યુઝિયમનું પણ ઉદ્ઘાટન કરશે. મંકી પોક્સ વાયરસના ચેપનું જોખમ વધી રહ્યું હોવાથી પુણે જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યા છે. છેલ્લા 6 દિવસમાં સિંગાપોર અને દુબઈના 531 મુસાફરોની પુણે એરપોર્ટ પર તપાસ કરવામાં આવી હતી. જોકે તેમાંથી એક પણ શંકાસ્પદ દર્દી મળ્યો ન હતો. સાવચેતીના પગલા રૂપે આરોગ્ય વિભાગે સ્પષ્ટતા કરી છે કે એરપોર્ટ પર આવતા તમામ મુસાફરોની તપાસ કરવામાં આવશે. ખાનગી હોસ્પિટલોને શંકાસ્પદ દર્દીઓની જાણ મ્યુનિસિપલ હેલ્થ વિભાગને કરવા અને દર્દીઓના લોહીના નમૂના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીને પરીક્ષણ માટે મોકલવા માટે સૂચના આપવામાં આવી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ કેસમાં નાણાકીય ગેરરીતિઓના મામલે સીબીઆઈની ટીમ આજ સવારથી 15 સ્થળોની મુલાકાત લઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સીબીઆઈની એક ટીમે કોલેજના પૂર્વ આચાર્ય ડોક્ટર સંદીપ ઘોષની તેમના નિવાસસ્થાને પૂછપરછ કરી હતી, જ્યારે અન્ય ટીમે કોલેજના પ્રિન્સિપલ, વાઇસ પ્રિન્સિપલ, પ્રોફેસર, ભૂતપૂર્વ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ સહિત અન્ય મેડિકલ સપ્લાયરની પણ પૂછપરછ કરી હતી. આ પૂછપરછ દરમિયાન સીબીઆઈની ટીમ સાથે કેન્દ્રીય ટીમ અને કોલકાતા પોલીસ પણ જોડાઈ હતી. યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ 29મી ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી કરવા માટે દેશવ્યાપી રમતગમતમાં ભાગ લેવા લોકોને અપીલ કરી છે. પ્રધાનમંત્રીની ફિટ ઇન્ડિયા ચળવળને આગળ વધારવાના મહત્વ પર ભાર મૂકતા શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે પોતાની તંદુરસ્તી જાળવવાની અને સક્રિય રહેવાની દરેક ભારતીયની ફરજ છે. રાષ્ટ્રીય રમતગમત દિવસ એ માત્ર આપણા રમતવીરોનું સન્માન કરવાની તક નથી, પરંતુ રમતગમત આપણને સંતુલિત અને સ્વસ્થ જીવન જાળવવામાં કેવી રીતે મદદ કરી શકે છે તે યાદ અપાવે છે. શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રીનું ખેલેગા ઇન્ડિયા તભી તો જીતેગા ઇન્ડિયા વિઝન દેશને રમતગમત તરફ અગ્રેસર બનાવશે. ભારતની તન્વી પાત્રીએ બેડમિન્ટનમાં આજે ચીનમાં ભારતનો ડંકો વગાડ્યો હતો. ચેંગડુ ખાતે એશિયા અંડર-17 અને અંડર-15 જુનિયર ચેમ્પિયનશિપમાં અંડર-15 ગર્લ સિંગલ્સનું ટાઇટલ જીતીને તન્વીએ દેશને ગૌરવ અપાયો છે. તન્વીએ ફાઇનલ મેચમાં બીજા ક્રમાંકિત વિયેતનામની ન્યુગેન થી યુજેનને પરાજય આપ્યો હતો. 13 વર્ષીય શટલરે એક પણ ગેમ ગુમાવ્યા વિના આ ટાઇટલ જીત્યું હતું. મેસેજિંગ એપ્લિકેશન્સ ટેલિગ્રામના સ્થાપક અને સીઈઓ પાવેલ દુરોવની ગઈકાલે પેરિસની બહાર આવેલા લે બાર્ગેટ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી. ફ્રેન્ચ સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે દુરોવની ધરપકડ ટેલિગ્રામ પ્લેટફોર્મ સાથે જોડાયેલા ગુનાઓ સંબંધિત વોરંટ હેઠળ કરવામાં આવી હતી. હવામાન વિભાગે આજે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ, દક્ષિણ ગુજરાત સહિતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આસામ અને મેઘાલયમાં પણ આજે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, મરાઠાવાડા અને વિદર્ભમાં પણ આજે ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ભારત સિંગાપોર મંત્રી સ્તરીય ગોળમેજી બેઠકનો બીજો તબક્કો આવતીકાલે સિંગાપોરમાં યોજાશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ, વિદેશ મંત્રી એસ જયશંકર, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ તથા રેલવે અને માહિતી પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ આ બેઠકમાં ભાગ લેશે. પ્રવાસ દરમિયાન તમામ કેન્દ્રીય મંત્રીઓ સિંગાપોરમાં તેમના સમકક્ષ મંત્રીઓ સાથે પણ બેઠક યોજશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતના 113મી કડીમાં પોતાના વિચારો રજૂ કર્યા. રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી અંગે લોકોના ઉત્સાહને પ્રધાનમંત્રીએ બિરદાવ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક પેડ માં કે નામ અભિયાનમાં જોડાવા અને પેરા ઓલિમ્પિકના ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે નાગરિકોને અપીલ કરી. મહારાષ્ટ્રના જલગાંવમાં લખપતિ દીદીના કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ મહિલાઓ સાથે સંવાદ સાધ્યો. મંકી પોક્સના સંક્રમણ સામે પુણેમાં તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. અને અંતમાં તન્વી પાત્રીએ ચીનમાં રમાઈ રહેલી જુનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.